હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ। હમણાં તો બહુ ઠંડી પડે છે, તમારે ત્યાં કેવી ઠંડી પડે છે કોમેન્ટ કરજો। મારા શોર્ટ વિડીયો આવે છે, જોવો છો કે નહીં? કાયમી એક શોર્ટ વિડીયો અમે મૂકીએ જ છે કાયમી, તો કોમેન્ટ કરજો બધા, જોજો। એ ઠંડી એટલે બહુ ઠંડી હમણાં 2 દિવસથી આ પડે છે। અને આપણે કાજલબેન જો મારા ભણીને આવી ગયા છો, જો નિશાળે ત્યાં આયલા જ આવે છે। હાય ગાઈસ। હા હું કેવીક નિશાળ ગઈ કાજલબેન? હારી ગઈ। હે હારી ગઈ। હારી ગઈ? હું લેસનમાં દીધું આજે? આજ નથી, ઓછું એવું છે, સરસ। લ્યો, આપણે બગીચા સામે તાલુકે સપ્તાહ બેઠી છે સ્વામિનારાયણ ભગવાનની, જેને જાવું એને જાજો સપ્તાહ સાંભળવા। મસ્ત સપ્તાહ હાલે સાહેબ, 3જો દિવસ તો થઈ ગયો સપ્તાહનો। આજે જો મારે ગુલાબ અસલ આવ્યા છે મસ્તીના, તો હું તમને ગુલાબ બતાવું કેવા ગુલાબ આવ્યા। જો અસલ મસ્તીના, એક તો 3-4 આવ્યા છે। કેટલા ગુલાબ આવ્યા આપણે? 1 2 3 છે। કાયમી પાણી પાવા આવવું પડે હો ગુલાબને। આ બાજુ તુલસીમાં છે ને 3 ગુલાબ આવી ગયા। જો પાણી ફૂલ પાય તો જ ગુલાબ આવે આપણે। કેવા મસ્ત આવ્યા છે ગુલાબ। તો ગાઈસ હું સ્કૂલેથી હવે આવતી રહીને આવીને પછી લુગડા બદલાવ્યા, અને મને એને સવારમાં ઉઠીને એવી આળસ થાય ને ઉઠવાની વાત જવા દે। સવારમાં ઉઠવાની વહેલું ઉઠવું ને પછી આવું બ્રશ કરવું, એટલે બ્રશમાં હું એમાં મને કંઈ વાંધો નહીં, પણ એમાં ઠંડુ પાણી હોય એટલે હાથ અડવા પડે, એટલે ઘઉં ને પછી મોઢું ધોવું ને એ મોઢામાં અડે એ તો બહુ ન। અને હાલો હવે આપણે રસોડામાં જઈએ, હું બનાવે મમ્મી શું કરે છે। અને હવે મારે સ્કૂલે બહુ લેસન આવે ગાઈસ, હવે સ્કૂલે પછી ટ્યુશનમાં ને એવું બધું વધારે લેસન આવે, તો હવે મને પેટમાં ભૂખે લાગી છે ને મમ્મી કંઈક બનાવે છે। હવે બટેટા સુધાર્યા છે, ડુંગળી સુધારી છે। મમ્મી હા, શું બનાવો? આપણે બનાવીશ વઘારિયા ભાત। વઘારિયા ભાત? હા। અચ્છા, તો આ શું છે? સિંગ? હા, પલાળવી પડે? સિંગે ન થાય એ તો ન થાય। એટલે તો આ તો એક જણ આવી નોખવાની હોય કા, એટલે જ મજા આવે ખાવાની। ડુંગળી, બટેટા, ભાત, ટમેટા, સિંગ, મીઠો લીમડો પલાળવી પડે આને? એવું કે છે, ડાયરેક્ટ નાખી દીધે મસ્ત મજા આવે છે। શું આ પલાળીને એમાં હું કે મારા જેવા હોય ને સીધા પલાળે કઈ નહીં, એમને સીધા સુધારે ને ફોતરા બધા કાઢીને જવા દેવાનું। મારા જેવા આવું કઈ કરે નહીં હો ભાઈ, હાચે હું ના પકડું। વઘાર કરો હો, થઈ ગયો। હવે આમાં ભાતને ધોવાના હોય ને ભેગા? હા, એ તો મને ખબર છે, ભાત કઈ ખીચડી કે ભાત કઈ મૂકવાના તો ભાતને ધોવાના હોય। તો ગઈ તાયામાં મમ્મી હવે ભાત થઈ ગયા, લગભગ મુકાઈ ગયા હે। મમ્મી હવે શું કરવાનું? આ ભાત આપણે કુકરનો ઢાંકણું દઈ દેવાનું એટલે ભાત થઈ જાય। કુકર જો હમણાં પેક કરી દઈશ। કુકરનું ઢાંકણું દઈ દે ને એટલે ભાત થઈ જાય રેડી। જવાનું થોડીક વાર રાખવાના, એટલે થોડીક વાર એમાં 2-3 સીટી થઈ જાય પછી થઈ જાય ને ભાત? હા, કુકરનું ઢાંકણું ઢાંકી દઈશ। ઓય આમ કરવાનું કા ભાત? મમ્મી પણ ભાત તો તમે બનાવ્યા, પણ હવે શાક બનાવ્યું છે આપણે ગુવારનું શાક બનાવવાનું છે। ગુવારનું બનાવવાનું એટલે એને રસાવાળું ન કરજો, ઓલું તીખું કરજો રસાવાળું। ગાયમાં મમ્મીને હવે અલગ પ્રકારના શાક રસાવાળું બનાવે, સાદું બનાવે ને અલગ કા મમ્મી? બટેટામાં તો તમે વિચાર
વિચારી ના ગયો એવા બનાવે ત્રણ જાતના શાક બનાવે. તો પછી મમ્મી એક વાત તો આ ભાત તો તમે મૂક્યા બરોબર પણ ભાત એમને તો મૂકો એવા લાગતું નથી પણ કેમ કોઈના હાટું કોના હાટું મૂકતા આપણે ખાવાનું મન થયું એટલે ભાત તો ખાવા પડે. એવું એમ તમને ખાવાનું મન થયું મને ભાત બહુ ભાવો ગાય બટેટા અને મસ્ત નાખીને એની માથે છે ને આપણે દહીં કે છાશ નાખીને ખાઈને તો કેવી મજા આવે તો મમ્મી ગરમ મસાલો ને મસ્ત એનું બટેટા ને ટમેટા ડુંગળી સિંગ એવું બધું નાખ્યું હોય ને ગાજર ને કોબી ને એટલે મસ્ત ભાત થાય એકલા બહુ ખાવાની મજા આવે. હું તો એને રોટલીમાંય ખાઉં તો ગાઈઝ આજનો મારો વિડીયો હતો તમને મારો વિડીયો કેવો લાગ્યો અને મને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તમે મારો વિડીયો ફર્સ્ટ વાર જોતા હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરજો કે તમે કેવી રેસીપી કરો ભાતમાં અમે તો આવી રીતે રેસીપી કરીએ ભાતમાં અને અમારા શોર્ટ વિડીયો રોજ આવે છે લોંગ વિડીયો મૂકી છીએ અને એને તમારે મારો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો હું નવા બ્લોગમાં જરૂર મળીશ આવતા બ્લોગમાં હું તમારા માટે કંઈક નવું લઈ આવીશ મારા વિડીયો જોતા રહેજો ઓકે બાય.